જો અહીંયા રૂખડિયા દાદાનું કોઈ છે, કોઈને ઉધરસ થયો હોય, કોઈના પગ દુખતા હોય, કોઈના હાથ દુખતા હોય, તો જો આ ઝાડમાં જો વાસ છે એવો કે તરત તમે માનતા કરો ને તો આ સારું થઈ જશે. જો તમે હાથ પગ જોઈ શકો છો અહીંયા કેટલા ચડાવેલા છે. તો મેં પણ એવી માનતા કરી હતી ને એટલે અમે અહીંયા આવ્યા છીએ. ભવનાથ જાતા આપણે રસ્તામાં જ આવે છે. જો ગોળ ડાળિયા પણ બધાએ ચડાવેલા છે. ગોળ ડાળિયાને બધું ધરાવાથી અહીંયા બધાને છે ને ઉધરસ મટી જાય છે અને બહુ જ સારું થાય છે. એટલે ચાલો આજે આપણે આવ્યા છીએ ને ત્યાર પછી હવે આપણે ભવનાથ જવાનું છે. એટલે ભવનાથ એટલે હું પ્રકૃતિને એને છે ને થોડીક પાણીપુરી ખાવાનું મન થયું છે એટલા માટે આપણે જઈએ છીએ. જો આ વૃક્ષ છે, આ વૃક્ષનું નામ શું કહેવાય? શું નામ કહેવાય? અમે તો રૂખડિયા દાદા કહીએ. એટલે આ જો રૂખડિયા દાદાનું મોટું વૃક્ષ છે, પ્રાચીન છે. એટલે અહીંયા જો આ બધું અહીંયા ગાય આવીને ગાયને ડાળીને બધું થાય છે. અહીંયા જો આપણે કોઈ દીવો કરે છે ને કોઈ એવી રીતના આવે છે તો અમે છે ને એ પ્રકૃતિ એના પોક અને અમે જો આ રીતે આવીને અમે માનતા પૂરી કરવા આવ્યા છીએ. તો ચાલો હવે વિડીયોમાં આગળ તમે કન્ટિન્યુ બન્યા રહેજો. જો આપણે નજારો જોવો અત્યારે ઉનાળામાં વાગ્યા છે 6 પણ તડકો એવો છે ને આપણે આગળ જઈએ છીએ. પાછળ આપણે ગાયત્રી મંદિર ગયું છે. ખોડિયાર ખુલ્લો છે. ગરવો ગિરનાર હોય જુનાગઢની શાન કહેવાય. કેમ કે અમે તો અહીંયા આવતા જ હોઈએ. જો આપણે આવ્યું છે આ પ્રાચીન દામોકુંડ. પાપોનો નાશ થાય છે તે નાવાથી પ્રાચીન દામોકુંડ આગળ આપણે જઈએ છીએ. આ નવું ગરનાળું દીધું છે આપણે આમાં. જો દેખાય છે ગિરનાર તો એકદમ હરિયાળી છે. હવે ઝાડવા પણ જો વાટ જોવે છે વરસાદની. આપણે ભવનાથ આવ્યા છીએ અને થોડી વાર અમે બેઠા છીએ અહીંયા. અને પાછળનો નજારો તમે જોઈ શકો છો. ગિરનાર જો એકદમ તપી ગયો હોય છે અત્યારે તો, કેમ કે ભર ઉનાળો અને એમાંય તાપમાન આવડું. જો હરિયાળી છે ને એકદમ પ્રકૃતિ. અને અત્યારે તો હું એમ જ કહું કે આ તાપમાન બહુ જ વધવા માંડ્યું છે. તો તમે છે ને હમણાં વરસાદ આવે ને એટલે બધા ઘરમાં જેટલા નથી ને એક વૃક્ષ વાવો. જો આપણે આવતા વખતે આટલો તડકોની હવે બહુ વધતો જ છે. કેમ કે હવે આ બધું પ્રદૂષણ વધી ગયું છે ને બધું વધી ગયું છે. એટલે હવે આપણે છે ને વૃક્ષો વાવવા જોઈએ. વૃક્ષો વાવો ને તો એટલો બધો તાપ ન પડે. એટલે હવે સમજે ને તો ઘરમાં 5 વ્યક્તિ હોય ને તો 5 વૃક્ષ વાવી દેવાય. એટલે તમે એવી રીતના જોવો ને તો કેટલા વૃક્ષ થઈ જાય. પણ જો કોઈ સમજે તો, કેમ કે અત્યારે વૃક્ષનો આડેધડ નાશ થયો છે ને એટલા માટે આ જો તમે એકદમ તાપમાન ગ્લોબલ વોર્મિંગના હિસાબે તમે તાપમાન જોવો તો આ વખતે બહુ જ વધી ગયું. અત્યારના ગાઈડિયા એમ કહે છે કે આટલું તાપમાન તો અમે ક્યારેય જોયું જ નહોતું. પણ હવે શું થયું, કેમ કે પ્રદૂષણ વધી ગયું. તમે જુઓ તો અત્યારે ટેકનોલોજી બધી વધી ગઈ છે. એના હિસાબે તમે જુઓ તો મિલોમાં બધે આમ પ્રદૂષણ જ છે. એટલે અત્યારનું ગામડાનું જીવન સારું છે. કેમ કે ગામડામાં તમે જુઓ ને તો ક્યાંય પ્રદૂષણ નથી. અમે તો જો જુનાગઢમાં રહીએ ને તો જુનાગઢ સિટી છે ને એવું છે કે એમાં પ્રદૂષણ જ નથી. તમે જુઓ ને તો કોઈ મોટી મિલો નહીં ને એટલે પ્રદૂષણ નહીં. રહેવાની એવી મજા આવે ને, કેમ કે તમે અહીંયા અમારા 2 કિલોમીટર થાય અમારા ઘરથી ના આપણે ભવનાથ. અને ત્યાં જો આપણે એકદમ સરસથી આપણે અઠવાડિયે એકવાર આવી જાય ને તો આપણે સરસથી ઓક્સિજન મળી જાય ને આપણે મજા ન હોય ને તો અહીંયા આવીએ ને તો આપણું મન એકદમ ફ્રેશ થઈ જાય. અમે અહીંયા આવીએ ને એટલે અમને એવું કંઈક થાય ને કે આ તો તબિયત સારી નથી એટલે એકદમ મન ફ્રેશ થઈ જાય. અને તમે ગમે એટલી ગરમી થતી હોય ને જો તમે ભવનાથમાં હો ને એટલે એકદમ તમને ઠંડુ વાતાવરણ લાગે. પણ ઠંડુ વાતાવરણ લાગવાનું કારણ શું છે ખબર તમને? આ
એકદમ સરસથી પ્રકૃતિ વૃક્ષ તમને ત્યાંથી જ ખબર પડી કે વૃક્ષ વાવો. વૃક્ષનો તમે નાશ કરો ને એટલે તમે જો તમારા તડકો સહન કરવો પડશે. એટલે તો વૃક્ષ વાવો ને ત્યાં જો અમે ભવનાથમાં આવે એટલે અમને એકદમ સરસથી આમ ઠંડુ ઠંડુ વાતાવરણ જ લાગે. પણ એનું કારણ છે વૃક્ષ. તમે જુઓ અંદર જુઓ ઠંડક જ તમે જુઓ તો તમને મનને ઠંડક લાગતી હોય એવું સરસ વાતાવરણ હોય. પ્રકૃતિબેન જો પાણીપુરી ખાવા માંડ્યા. અહીં જો બધી રાઇડ્સું બંધ છે. આપણે ખાવાની મજા આવે છે બધાને. જો પ્રકૃતિબેન પાણીપુરી ખાઈ લીધો. શું ખાવું? સ્ટીમ લાઈવ ઢોકળા ખાવા છે. જો અહીંયા અમેરિકન મકાઈના સ્ટીમ ઢોકળા છે. હવે પ્રકૃતિબેન માટે પ્લેટ મગાવી છે. જો એકદમ ગરમ સ્ટીમ ઢોકળા અહીંથી જો લાઈવ. ખાટિયા ઢોકળા કાં પ્રકૃતિ સુગંધ કેટલી મસ્ત આવી છે. પ્રકૃતિ જો લાઈવ ઢોકળા કાઢે છો પ્રકૃતિ માટે. એ કે મમ્મી મારે એક પ્લેટ ખાવી છે. એક પ્લેટ પાણીપુરી ખાધી અને હવે એક પ્લેટ એને લાઈવ ઢોકળાની ખાવી છે. એકદમ ગરવું ગિરનાર એકદમ સ્વચ્છ અને એમાં ઢોકળા લાવ. કાં પ્રકૃતિ ખાવા છે. પાડે પૈસા પડી જાય થોડું હાલે. નકર પ્રકૃતિબેન ખાધા વગર ના રે. હા સાચી પ્રકૃતિબેનને ઢોકળા ખાવા છે. આપણે તો ડૉક્ટરે ના પાડી છે એટલે આપણે તો કાંઈ ખાધું નથી. હા પ્રકૃતિબેન એના પપ્પા જોવો તમારે જોવું તો ઘૂઘરા ખાઈ જો. એ ખાઈશ એ ઘૂઘરા ખાઈશ કે મને ઘૂઘરા બહુ ભાવે. અને પ્રકૃતિબેને પાણીપુરીની પ્લેટ ખાધી છે અને હવે ખાવા છે સ્ટીમ લાઈવ ઢોકળા. અને સ્ટીમ લાઈવ ઢોકળા છે ને થોડા બા માટે પાર્સલ લઈ જવું છે આપણે. કેમ કે બાને એને તો ખવાય પણ મારે ન ખવાય. એટલા માટે હું તો આવી હતી અહીંયા આપણે માનતા ચડાવવા. ત્યાંથી પછી અહીં પ્રકૃતિને પાણીપુરી ખાવી હતી ને તો પ્રકૃતિને પાણીપુરી ખાધી. એના પપ્પાએ ઘૂઘરા ખાધા અને હજી પ્રકૃતિને જો લાઈવ ઢોકળા ખાવા. હજી તો આઈસ્ક્રીમ કે નથી આવ્યું જ્યાં હું ખાઉં છું તે. નકર આઈસ્ક્રીમ પણ ખાવું તો આજે તો એને ફૂલ મજા આવી ગઈ મમ્મી પપ્પા સાથે. કા આજે તો કંઈ નાસ્તો કર્યા વગરની જ આવી ગઈ છે ને આજે મમ્મી પપ્પા એને મજા આવી ગઈ. નકર એને પપ્પા આવતા હોય હું ઓછી આવતી હોઉં ને આજે તો હું આવી છું. આપણે પીવું જો આપણી લાઈવ ઢોકળાની પ્લેટ આવી ગઈ છે. બેન કે કેટલા મસ્ત છે તો પ્રકૃતિબેને ખાવાની શરૂઆત કરી. ખૂટી જાય આખી પ્લેટ ખાઈ જઈશ. જોઈ લે. ઓહો યમી યમી. લસણ નથી ને? કાંઈ નહીં ચાલો પ્રકૃતિ ખાઈ લઈએ. છેલ્લે કે ગીરું મોઢું કરવું પડે. બોલ શું ખાસ? પ્રકૃતિબેન મજા આવી ગયો. જો આપણે ઘરે હવે જઈએ છીએ. આ તો ભવનાથમાં આવ્યા હતા ફરવા માટે. હવે ઘરે જઈએ છીએ. જો નજારો તમે જોઈ લો. અત્યારે તો સાવ ઠંડુ એમ થાય છે કે અહીંયા અત્યારે જેમ સાંજ પડે ને ભવનાથમાં